માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારો શા માટે સરકારની ચરણ ચાટુકારિતા કરતા નવરા નથી પડતા, એનો જવાબ મને મળ્યો છે આ આરટીઆઈ ના જવાબમાં. રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી, જે એમણે મને વોટ્સઅપ મારફતે મોકલી છે. આમાં જવાબ છે એનો. તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમને પણ એનો જવાબ મળી જશે. તો રાજકોટમાં 2017માં એક જાહેર પુલનું ઉદ્ઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ સંદર્ભે સરકાર શ્રી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસ સુધી ડાયરો આયોજિત કર્યો હતો. 22/6/2017 થી લઈને 25/6/2017 આજથી 9 વર્ષ પહેલાની વાત છે. અને આ જે ડાયરો કરવામાં આવ્યો હતો એમાં કોને કેટલું ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો એ ચાર્જ સાંભળો. તો કીર્તિદાન ગઢવીએ 2 ડાયરા કર્યા હતા. એક મવડી ચોકડીમાં અને એક પાણીના ઘોડા પાસે પેડક રોડમાં લોક ડાયરો કર્યો હતો. અને બંને ડાયરા પેટે એને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે ટોટલ 10 લાખ રૂપિયા કીર્તિદાન ગઢવીએ લીધા અને માયાભાઈ આહિરને આપવામાં આવ્યા હતા 3,50,000 રૂપિયા એક ડાયરા માટે. આ તમે ખાલી એનો ચાર્જ જુઓ, 2017નો, એક દાયકા પહેલાનો એમનો આ ચાર્જ છે. અત્યારે કેટલો લેતા હશે એની કલ્પના તમે જાતે કરી શકો છો. હવે આ કોઈ વ્યક્તિએ, કોઈ ઉદ્યોગપતિએ કે કોઈ સક્ષમ માણસે ડાયરો આયોજિત કર્યો હોત અને એમને 10-20 લાખ પણ લીધા હોત તો કદાચ હું આ વિડીયો ના બનાવત. કારણ કે એ આપણો વિષય નથી. એ લોકો 10 લાખ કમાય, 20 લાખ કમાય કે પછી 50 લાખ કમાય, એમની પાસે ટેલેન્ટ છે તો કમાય, એ આપણો વિષય નથી. કોઈ વ્યક્તિગત વિરોધ નથી, દ્વેષ પણ નથી. પણ આ જે પેમેન્ટ એમને મળ્યું છે એ સરકારી પૈસાનું પેમેન્ટ છે. હવે સરકારી પૈસા એટલે સરકાર ક્યાંય કમાવા નથી જતી, કોઈ હીરાના કારખાનામાં હીરા નથી ઘસતી કે ખેતરોમાં જઈને નિંદામણ નથી કરતી. કોઈ મહેનતનું કામ આ સરકાર કરતી નથી. આ રૂપિયો મારા તમારા ટેક્સના પૈસાનો છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ, જેની વાત મેં ગયા વિડીયોમાં કરી હતી. આ ટેક્સના પૈસા મનોરંજનના નામ પર આવા લોકો પાછળ ખર્ચવામાં આવે છે. પછી આ લોકો સરકારની ચરણ ચાટુકારિતા ના કરે તો જ નવાય. હવે વિચાર કરો તમે, 10 વર્ષ પહેલા લાખો રૂપિયા સરકાર પાસેથી, આ તો ખાલી એક ડાયરાની વિગત છે, સરકાર દ્વારા આયોજિત કરાયેલા એક ડાયરાની વિગત છે. આવા તો કેટલા ડાયરા થયા હશે ને કેટલા લાખ રૂપિયા લીધા હશે. પછી તો સરકારના વખાણ કરવા જ પડે ને. ચાહે આ ડાયરા કલાકાર હોય, ચાહે અમુક કથાકારો હોય, ચાહે અમુક લેખકો હોય, કવિઓ હોય, સાહિત્યકારો હોય, આ જે સરકારની સતત ચાપલુસી કરે છે ને એ બધાએ સરકારના પૈસા ખાધેલા છે. સરકારી પૈસા, મારા તમારા. એમ છતાં સ્ટેજ ઉપર ચડીને કહેજો તમારો બાપુજી ટેક્સ ભરે છે. ભાઈ, અમારા બાપુજીના ટેક્સના પૈસા જ તમે આ લીલા લહેર કરો છો. આ પૈસા ક્યાંય નેતાઓ કમાવા નહોતા ગયા ભાઈ, અમારા ટેક્સના પૈસા છે. વધારે મારે આમાં કઈ કેવું નથી. હું ફક્ત ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે હજુ સમય છે, સમજી જાઓ. શા માટે ચારે કોરથી સરકારની વાહવાહી થાય છે? ચાહે ડાયરાના કલાકાર હોય, ચાહે કથાકાર હોય, ચાહે ધાર્મિક સંગઠનો હોય, ચાહે લેખકો કવિઓ હોય, શા માટે સરકારના વખાણ કરવામાંથી નવરા નથી પડતા? કારણ કે સરકાર દ્વારા એમના ખીચા ભરવામાં આવ્યા છે, એમના મોઢા બંધ કરાવવામાં આવ્યા છે. જેવી સરકાર બદલાશે, લખી રાખજો, આ વિડીયો સેવ કરીને રાખજો, જ્યોત્સના આહિર બોલી હતી, જો ખોટું પડે તો. જેવી સરકાર બદલાશે, બીજી સરકાર આવશે, આ બધાની મેન્ટાલિટી, વિચારધારા રાતોરાત પરિવર્તિત થઈ જશે. જે ભાજપ સરકારને, જે મોદીને અત્યારે એની આરતી ઉતારે છે એને પાછી ગાળો આપવા માંડશે. પાછું પાકિસ્તાનથી વાવાઝોડું આવવાનું ચાલુ થઈ જશે. આવું શું કામ થશે? તો કે આ બધા જ અવસરવાદીઓ છે, તકવાદીઓ છે. જેવો અવસર મળે, જેવો તક મળે, જ્યાંથી લાભ મળે ત્યાં ઝૂકી જાય. આમનું પોતાનું કોઈ સ્ટેન્ડ નથી હોતું, કોઈ મોરાલિટી નથી હોતી, કોઈ એથિક્સ નથી હોતા, આમની કોઈ વિચારધારા નથી હોતી. બસ જ્યાં લાભ મળે ત્યાં ઝૂકી જવાનું. આ બધો સમાજનો કચરો છે. જ્યાં હવા આવે ને ત્યાં આ કચરાને ઓળખો. આ કચરાના લીધે તમે તમારા ઓપિનિયન બનાવો છો, એ ઓપિનિયનના આધારે તમે સરકાર બનાવો છો. એ સરકાર તમારા વેલફેર માટે કામ કરવાને બદલે તમને લૂંટે છે. તમારા જ પૈસા લૂંટીને મનોરંજનના નામ પર આ લોકોના ખીચા ભરે છે. અને આ લોકો પછી સ્ટેજ ઉપરથી તમને પૂછે છે કે તમારા બાપુજી ટેક્સ ભરે છે, કે તમે સવાલ પૂછો છો અને બીજા કલાકાર પાછા બાજુમાં બેહીને વાહવાહી કરે છે. એટલે આ વાક એનો નથી. શરમ માયાભાઈને, કીર્તિદાનને આવે કે ના આવે, પણ ગુજરાતની જનતાને આવવી જોઈએ. આ તમારામાં જ આત્મસન્માનનો છાંટો નહોતો એટલે પરિસ્થિતિ આ હદે બગડી છે. એક દાયકાથી આ બધું ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈને દેખાતું નથી. આ તો હવે થોડાક લોકો જાગૃત થયા છે, તો સોશિયલ મીડિયામાં થોડુંક બોલતા થયા છે ને વિરોધ નોંધાવતા થયા છે. હજુ જો એમ લાગતું હોય ને કે આત્મસન્માનની હજી જરૂર છે, તો હજી સમય છે. જાગી જાઓ, આ લોકોને ઓળખી જાઓ, તમારા હક અને અધિકારને ઓળખો. કોણ ખરેખર તમારા હક અને અધિકાર માટે બોલે છે, લડે છે, એમને પણ ઓળખો.
આ કચરાની જેમ જ્યાં પવન આવે તે ઉડી જતા લોકોથી જરા ચેતો. આજે વખાણ કરવા વાળા કાલે પાછા ગાળો આપશે વળી પાછા સરકાર બનશે તો વળી પાછા વખાણ બી કરવા મળશે. આ તકવાદીઓ છે, અવસરવાદીઓ છે. બસ ખાલી ઓળખો, આંખો ખુલ્લી રાખો ને કાન ખુલ્લા રાખો, બાકી કોઈ જરૂર નથી.